આ જિલ્લા સંકલન દર મહિને હોય છે પહેલાં શનિવારના. હમણાં 15મી ઓગસ્ટ હતી એટલે આજે રાખવામાં આવી હતી. આનામાં ખાસ મુદ્દા મારા ડેયા પર જે કોલેજની ફોરેસ્ટની એનઓસીની વાંકે આજ કોલેજનું કામ અટક્યું છે, પ્રશ્ન મારો એ હતો. પછી બિબ્બર જે ડેમ છે ત્યાં એ પણ ફોરેસ્ટના વાંકે અત્યારે અમારું કામ આગળ વધતું નથી. જાબરી ડેમ એનું નામ છે, તો એના માટે પણ આજ પ્રશ્ન હતો. બીજો તલૈયારી ડેમ, ફોરેસ્ટની જમીન જેટલી ગુજરાતમાં આપે એટલી કચ્છમાં આપી દે, 1000 હેક્ટર આપે. અમને જો 2 હેક્ટર અહીંયા શિક્ષણ માટે કે ડેમ માટે, રોડ માટે તો જલ્દી મંજૂરી ના આવે. એના કારણે આજે 3 વર્ષથી આ કામ વિલંબ થઈ રહ્યા છે. એવી રીતે પાણીની 3 તાલુકામાં ખૂબ જ તંગી છે. વરસાદ પડ્યો નથી. અબડાસા, નખત્રાણા વરસાદ નથી એટલે પાણી પીવાના માટે પશુધન પણ વધારે છે. અને અમુકનો ડેમોનો જે વિંજોળા ડેમ છે, જંગડિયા ડેમ છે, એના પાણી પીવાલાયક નથી. એના લીધે માણસો માંદા પડે છે. તો એ પણ ખાસ પાણીની ખૂબ જરૂર છે. અને જોલરાઈ ગામ જે ગામતળનું વાત છે એનામાં કેસ હાલે છે, તો એ ગામતળ કેન્સલ કરે તો બીજા વિકાસના કામ થતા નથી, એ પણ થાય. અને અનેક કામોના જે વિલંબમાં કામ થઈ રહ્યા છે એના કારણે આ કામ થતા જ નથી. ઇલેક્ટ્રિક જે લાઈનો જૂની થયું છે એ ઘણા ટાઈમથી રજૂઆત વારંવાર કર્યા સુધી હજી એનું મેન્ટેનન્સનું કામ નથી થતું. એના કારણે ગામમાં વારંવાર ફોલ્ટ રહે છે. પછી અત્યારે જે કોલસાની છૂટ છે સરકારની, એ કોલસામાં છૂટછાટ છતાં પણ ફોરેસ્ટ દ્વારા ખૂબ ગાંડા ભાવના કોલસા લાકડાનું, એના કારણે એ લોકોને હેરાન થવામાં આવે છે અને ફોરેસ્ટ દ્વારા ખોટી કનડગત કરવામાં આવે છે. પછી આ જે લોકો ખોટી અરજીઓ કરતા હોય આરટીઆઈ દ્વારા, એ ખોટા ઓફિસરોને અને વિકાસના કામોને કનડગત થતા હોય એના કારણે પણ આ કામ બધા રોકાઈ જાય. ઓફિસર બીજું કે આજે 80 વર્ષના 70 વર્ષના જે સહાય મળે છે એ 4 વર્ષથી વૃદ્ધોને હજી એના પૈસા આવ્યા નથી. એના કારણે લોકોને પણ ખૂબ જ તકલીફ પડે છે. અને ઘાસચારો અત્યારે આપ્યો તો એ 60 કિલોની હોય તો એ 100 કિલોના પૈસા, એટલે એ ના ચાલે. એને વજન કરીને તમે આપો. એક જે માલધારી માન પૈસા લઈને આવે એ તમે 60 કિલો કે ઘાસડીના 100 કિલોના પૈસા કેમ લ્યો? એ પ્રશ્ન હતો. અને ઘાસની અને એની નવી ડિમાન્ડ કરે. અમારા ઘરે બિલકુલ ઘાસ છે નહીં, એ બધાને ઘાસ મળવો જોઈએ એના માટે ડિમાન્ડ કરવાની. પછી ખેડૂતોને, અમુક ખેડૂતો જે કપિત જમીન છે, ખેડૂત છે પણ એના કારણે કંઈ ઘાસ છે જ નહીં, તો એને પણ ઘાસ મળવો જોઈએ. પછી સબસ્ટેશનનું કામ કેટલા વર્ષોથી જમીન જે આપવાની નથી, ક્યાં રેવન્યુનું કામ બાકી છે, ક્યાં એનું સર્વેનું બાકી છે, એના કારણે સબસ્ટેશન હજી ઊભા નથી થતા. એટલે ગામમાં વારંવાર લાઇટનું પ્રોબ્લેમ થાય છે, ફોલ્ટ થાય છે. અને રેલવેનું જે એક અમારો ખેડૂતનો મોકરસીવાડનો છે, હવે એની ખેતીની જમીન વાડી છે અને એને લખી છે કપિત, તો એની વળતરમાં નુકસાન થાય તો સ્થાનિક સર્વે કરી અને જોઈ લે. અને ડીએનએફના કામ જે આપણા પહેલાં પાસ થયેલા છે એના પણ હજી કામ શરૂ નથી થયા, એ તાત્કાલિક થાય કામો. એટલે એના કારણે આ બધા કામો. પછી અમુક રોડ રસ્તાના છે જે કામ ચાલુ છે એ જલ્દી પૂરા થાય એના માટે. પછી આંગણવાડીના કામ જે જગ્યાના કારણે, રકમ ઓછીના કારણે જે રોકાયેલા પડે છે, એ બધા કામ વિકાસના તાત્કાલિક થાય. અને ખાસ અગત્યનું પાણી અને ઘાસની વધારે મારા વિસ્તારમાં જરૂર છે. એની આજ સાહેબ આપણા જિલ્લા અધ્યક્ષ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે. અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે. અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ.
અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.